વેલકમ બેક. વાત કરવી છે પેટ્રોલ ડીઝલના ભાવના વધારાની. પેટ્રોલમાં લીટરે રૂપિયા 3.14નો વધારો થયો છે, જ્યારે ડીઝલના ભાવમાં લીટરે રૂપિયા 3.11નો વધારો થયો છે. પેટ્રોલની કિંમતો વધીને 97.51 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે ડીઝલની કિંમતો વધીને 93.28 રૂપિયા થઈ છે. નવા દરો આજથી જ લાગુ થઈ ચૂક્યા છે. ક્રૂડ તેલના ઊંચા ભાવને પગલે વધારાયા છે ભાવ. સતત ક્રૂડ તેલના ભાવમાં વધારાના કારણે પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ વધારો ઝીકાયો છે. તો પેટ્રોલ અને ડીઝલ આજથી મોંઘું થઈ ગયું છે. પેટ્રોલમાં પણ 3 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે ડીઝલમાં પણ 3.14નો વધારો થયો છે. પેટ્રોલમાં લીટરે રૂપિયા 3.14નો વધારો છે, જ્યારે ડીઝલમાં રૂપિયા 3.11નો વધારો ઝીકવામાં આવ્યો છે. વધુ એક વખત મોંઘવારીનો માર જે છે તે આમ જનતાને ભોગવવો પડશે, કારણ કે આજે વહેલી સવારે લોકો પેટ્રોલ પંપ પર પહોંચ્યા ત્યારે સૌથી મોટો ઝટકો. એક તરફ પેટ્રોલ ડીઝલ ખૂટી ગયા છે, અછત છે ઈંધણની, જેના કારણે ઘણા બધા એવા પેટ્રોલ પંપ પર બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે ઈંધણ ન હોવાના કારણે. તો સાથે જ લોકો પેનિક થઈને પેટ્રોલ પંપ પર લાઈન લગાવી રહ્યા છે. બીજી તરફ પેટ્રોલ ડીઝલનો આજે વહેલી સવારથી જ ભાવ વધારો જે છે તે લાગુ થઈ ગયો છે. ગઈકાલે દૂધના ભાવમાં વધારો થયો હતો અને હવે પેટ્રોલ ડીઝલમાં, એટલે કે આમ જનતા માથે મોંઘવારીનો માર જે છે તે વધુ ડબલ થઈ ગયો છે. ડીઝલની કિંમતોમાં પણ વધારો, જેના કારણે હવે ટ્રાન્સપોર્ટ જે છે તે પણ વધશે અને ઘણી બધી વસ્તુઓના ભાવ વધે એવી શક્યતા હાલ સેવામાં આવી રહી છે. કારણ કે સતત મિડલ ઇસ્ટમાં જે યુદ્ધ અને તણાવભરી પરિસ્થિતિ છે, ઈરાન અને અમેરિકા વચ્ચેની જે તણાવભરી પરિસ્થિતિ છે, જેના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો થયો છે. પર બેરલ $100 પહોંચી ગયા છે ક્રૂડ ઓઇલનો ભાવ, જેના કારણે પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ વધારો થયો છે. ઘણા બધા મિડલ ઇસ્ટના દેશો છે કે જ્યાં ઘણા પેટ્રોલના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યારે તેની અસર હવે ભારત પર પણ જોવા મળી રહી છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો થયો છે. આપણી સાથે નેશનલ પ્રેસિડેન્ટ છે અરવિંદભાઈ. ખાસ તો જે ભાવ વધારો થયો છે 3 રૂપિયાનો, શું કારણ માનો છો અને આ 3 રૂપિયાનો વધારો કેટલો ઓછો કહી શકાય? આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા 15 દિવસથી આપણે જ રાહ જોતા હતા કે પેટ્રોલ ડીઝલના ભાવ નથી વધતા. આજે આખા ભારતના દરેક નાગરિકો જાણે છે કે છેલ્લા 3 મહિનાથી જે યુદ્ધની પરિસ્થિતિ છે તેમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ ઉપર વધારે તકલીફ થઈ છે. કારણ કે જે બેરલના ભાવ $70-80 હતા અને $140 થઈ ગયા. સપ્લાયમાં પોઝિશન અત્યારે બહુ ક્રિટિકલ થઈ ગઈ. તેના કારણે ભારત દેશને રોજનું 2000 કરોડનું નુકસાન જતું હતું. તેમ છતાંય ભારત સરકારે પડોશી દેશમાં ભાવ વધ્યા હતા છતાંય આપણા દેશમાં ભાવ ન વધાર્યા અને ગ્રાહકોની અમને ચિંતા કરીને અને ગ્રાહકોને રાહત આપી. પરંતુ હવે આનો અંત ન હતો અને મોટી મોટી ઓર્ગેનાઇઝેશન જેવી કે RBI વગેરે ભારત સરકારને રેકમેન્ડ કર્યું કે હવે ભાવ વધારવા જોઈએ. માટે આજે પેટ્રોલ અને ડીઝલમાં રૂપિયા 3 વધારો આવ્યો છે. હવે ખરેખર આજે ઓઇલ કંપનીને ડીઝલમાં 40 રૂપિયાનું નુકસાન જાય છે, પેટ્રોલમાં 20 રૂપિયાનું નુકસાન જાય છે. તો આજે હજી ડીઝલમાં 37 રૂપિયાનું નુકસાન જાય છે અને પેટ્રોલમાં 17 રૂપિયાનું નુકસાન જાય છે. ખરેખર અમે તો એવું માનતા હતા કે ડીઝલ પેટ્રોલમાં 10 રૂપિયા વધશે, પરંતુ ભારત સરકારે ગ્રાહકની ચિંતા કરીને અને ફક્ત 3 રૂપિયાનો નજીવો વધારો કર્યો છે. છેલ્લો સવાલ, ગુજરાતની ખપત શું છે? ખાસ તો પેટ્રોલ ડીઝલની વાત કરવામાં આવે, કેટલો જથ્થો મળી રહ્યો છે? ગુજરાતમાં મહિને 80 કરોડ લીટરનું ડીઝલનું વેચાણ છે. ગુજરાતમાં મહિને 80 કરોડ લીટર ડીઝલનું વેચાણ છે અને 30 કરોડ લીટર પેટ્રોલનું વેચાણ છે. અને આ પૂરેપૂરું મળી રહે છે. કોઈ 1 લીટરની કોઈ તકલીફ નથી. અમને ઓઇલ કંપની તરફથી કે સરકાર તરફથી અમને કોઈ ઓછું વેચવું એવી કોઈ અમને અત્યારે સૂચના નથી મળી. અરવિંદભાઈ ઠક્કર, જેમનું સ્પષ્ટ માનવું છે કે ઓઇલ કંપની તરફથી પર્યાપ્ત માત્રામાં જથ્થો તેમને મળી રહ્યો છે. ચિંતા કરવા જેવી બાબત નથી, પરંતુ જે રીતે વિશ્વમાં ઈંધણના ભાવ વધી રહ્યા છે તેને જોતા ભારતમાં પણ આ પ્રકારે ભાવ વધારવામાં આવ્યા છે. કેમેરા પર્સન મનીષ સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.